એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું, ઈશ્વરને માટે કેવી જિજ્ઞાસા જોઈએ? ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે કેવી વ્યાકુળતા હોવી જોઈએ? ગુરુએ કહ્યું, એ શબ્દનો વિષય નથી. શબ્દથી તેનું વર્ણન થઈ ન શકે. એ અનુભવનો વિષય છે. અનુભવથી એ સમજાય. રામબા એનું ભાગ્યા હોય તે જાણે. હું કોઈ પ્રસંગ મળશે ત્યારે તને આ વાત સમજાવીશ. એક દિવસ ગુરુ શિષ્ય નદીએ સ્નાન કરવા ગયા. શિષ્યએ જેવી જળમાં ડૂબકી મારી એટલે ગુરુએ તેનું મસ્તક જળમાં પકડીને અંદર દબાવી દીધું. શ્વાસ વગર શિષ્યનો જીવ મૂંઝાવા લાગ્યો. એકદમ વ્યાકુળ થઈ તે તરફડિયા મારવા લાગ્યો. એટલે ગુરુએ તેને છોડ્યો. શિષ્ય બહાર નીકળ્યો એટલે ગુરુએ પૂછ્યું, કેમ પ્રાણવાયુ વગર તારા પ્રાણ કેવા અકળાતા હતા? શિષ્યે કહ્યું, પ્રાણ અકળાવાની વાત જવા દો. મને તો લાગ્યું કે હમણાં જ મારા પ્રાણ છૂટી જશે. ગુરુએ કહ્યું, હવે તને સમજાયું ને? ઈશ્વરને માટે પણ આવો જ તરફડાટ, આવી જ વ્યાકુળતા, આવો જ તલસાટ થવો જોઈએ, તો તને તે મળે અને દર્શન આપે. આતુરતા વગર ઈશ્વર મળતા નથી.